ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીની પ્રેરણાથી શહેર માટે વ્યાપક હિટ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ માટે યોજાયેલા વર્કશોપમાં આઈપીએચના પૂર્વ ડિરેક્ટર પ્રોફેસર દિલીપ માવલંકરે હીટવેવની અસરો અને અમદાવાદ મોડેલની સફળતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉક્ટર નવીન ઠાકરે ગરમીમાં બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવા પર ભાર મૂક્યો. વર્કશોપ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને શ્રમ વિભાગના વડાઓ સાથેની ચર્ચામાં શાળાઓમાં વોટર બ્રેક શરૂ કરવા, વૃક્ષારોપણ વધારવા અને જાહેર સ્થળોએ ગરમી ઘટાડવાના ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે તમામ હિસ્સેદારોને આ યોજનાના અસરકારક અમલીકરણ માટે સહયોગ આપવા અપીલ કરી હતી. વર્કશોપ ગાંધીધામ માટે એક વ્યાપક અને સહયોગી ગરમી કાર્ય યોજના શરૂ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું, જેમાં એમઓએચ ડૉક્ટર દિનેશ સુતરિયા, ડૉક્ટર કેશવકુમાર, ડૉક્ટર કિશોર રોય, સિવિલ સર્જન ડૉક્ટર બલવંત ગઢવી અને મોટી સંખ્યામાં અલગ અલગ વિભાગના વડા વગેરે હાજર રહ્યા હતા. વર્કશોપને સફળ બનાવવા અવની રિજવાની, ડૉક્ટર શ્રેષ્ઠા સાહુ, ઐશ્વર્યા સાથીવાન, જલ્પા વોરા અને મધુમિતા સિંઘે સહયોગ કર્યો હતો.